હેલો ગાઈસ, હાય એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ગાઈસ, આજે છે ને આપણે કોઈ કુકિંગની રેસીપી નથી જોવાની. આજે આપણે એક સ્કિન કેર રેમેડી શેર કરવાની છે. આજે આપણે પોપૈયાનો ફેસ પેક બનાવશું. એકદમ સિમ્પલ અને ઘરે જ અવેલેબલ હોય ને એવા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણો આ ફેસ પેક તૈયાર થઈ જવાનો છે. અને ઉનાળામાં બહુ જ આ ફાયદાકારક છે. એકદમ ફેસને ઠંડક આપે છે અને એકદમ નેચરલ રેમેડીઝ છે. અને આ એકદમ નીવડેલી રેમેડી છે. તો તમે પણ ઘરે કરજો. તો ચાલો આપણે જોઈ લઈએ તેની રેસીપી. તો પોપૈયાનું ફેસ પેક બનાવવા માટે છે ને મેં અહીંયા પોપૈયું લીધું છે. પોપૈયાનું એક કટકો લઈ અને એનો આવી રીતે છે ને મેં ખમણી અને પલ્પ તૈયાર કરી લીધો છે. પછી 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. 1 ચમચી ઘઉંનો જાડો લોટ લીધો છે અને ઘઉંનું થૂલું હોય તો વધારે સારું. અને 1 ચમચી જેટલું દહીં લીધું છે અને પિંચ ઓફ હળદર લીધી છે. હવે છે ને આપણે આ જે પલ્પ છે ને એમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. પછી ઘઉંનો જાડો લોટ એડ કરી દઈશું. પછી દહીં છે એ એડ કરી દઈશું આપણે. દહીં એડ કરી દઈશું અને જે હળદર છે ને એ એડ કરી દઈશું આપણે. હવે છે ને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો આપણું છે ને પપૈયાનું ફેસ પેક રેડી થઈ ગયું છે. બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે. આમાં આપણે છે ને ગુલાબજળ અવેલેબલ હોય ને તો 1 ચમચી જેટલું ગુલાબજળ પણ એડ કરી શકીએ. અને 15 થી 20 મિનિટ સુધી ફેસ ઉપર લગાવી અને સાદા પાણીથી ફેસને વોશ કરી લેવાનો છે. બહુ સરસ ગ્લો કરશે તમારો ફેસ. અને આ ઉનાળો છે, સમરમાં તમારી સનલાઇટમાં સ્કિન ખરાબ થઈ ગઈ હોય તો સ્કિનને એકદમ ઠંડક આપે છે. તો ઘરે આ રેમેડીઝ અચૂક ટ્રાય કરજો. જો મારી આ રેમેડીઝ તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.